सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सवसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे मोक्षमार्गस्य नेतारं वेतारं कर्मभ्रुवृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના બોલોનું સંકલન છે. એમાં છેલ્લા સ્વાધ્યાયમાં આપણે 150 થી 56 સુધીનો સ્વાધ્યાય થયો હતો. એનો બોલ વાંચી લઈએ છીએ. 150. પોતાનું સુખ જોયું નથી, તેથી કોની સાથે મેળવે. શું કહે છે? પોતાનું સુખ જોયું નથી, તેથી કોની સાથે મેળવે. ફરીથી, પોતાનું સુખ જોયું નથી, તેથી કોની સાથે મેળવે. કે આ દેવ ગુરુ આશ્રિત વૃત્તિ પણ દુઃખ છે એમ જાણે. તેથી અજ્ઞાનીએ એકાંત દુઃખને એકાંત સુખ માની લીધું છે. 151. વસ્તુ સ્વરૂપ જેવું છે તો પછી અપેક્ષા લગાડીને ઢીલું થોડું થઈ શકે છે. 152. સ્વદ્રવ્યમાં એકત્વ કર્યા વિના રાગથી અને શરીરથી ભિન્નતા થઈ શકતી નથી. ભલે ભિન્ન છે એમ કહે અને પોતાના દ્રવ્યમાં એકત્વ થતાં સહેજ જ ભિન્નતા થઈ જાય છે. વિકલ્પ ઉઠાવવો પડતો નથી, સહેજ જ ભિન્નતા રહે છે. 153. અધિક ગુણીનું બહુમાન કરવું કે નહીં. અભિપ્રાય તો સમાધાન. અભિપ્રાય તો બીજાનું બહુમાન કરવાનો હોય જ નહીં, અને ખેંચાણને કારણે બહુમાન આવી જાય તો તેને દીનતા માનવી જોઈએ, તેનો પણ ખેદ હોવો જોઈએ. 156. દેવ ગુરુના પ્રત્યે જે મચક થાય છે તે પણ નપુંસકતા છે, અને અભિપ્રાયમાં મચક હોય તો તે અનંતી નપુંસકતા છે. 155. શાસ્ત્રમાં મુનિરાજના માટે એમ કહ્યું છે કે બીજા મુનિરાજ બીમાર હોય તો વૈયાવૃત કરવી, તે તો વિકલ્પ હોય તો એવો હોય એની વાત છે. પોતામાં એકાગ્ર થઈ જાય તો પહેલાં તો તે જ કર્તવ્ય છે, વિકલ્પ કર્તવ્ય નથી. 156. અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. ત્યાં સુધી થયું હતું. હવે આજે આગળ 157. કેવલ જ્ઞાનની પર્યાય તે પણ જો ઉપેક્ષણીય છે અને દ્રષ્ટિનો વિષય નથી, તો પછી ક્ષયોપશમ જ્ઞાનની તો વાત જ શું. સમજી ગયા ને?
જો ફરી વાંચીએ છીએ. કેવલ જ્ઞાનની પર્યાય તે પણ જો ઉપેક્ષણીય છે, દ્રષ્ટિનો વિષય નથી, તો પછી ક્ષયોપશમ જ્ઞાનની તો વાત જ શું? સમજી ગયા ને શું કહે છે અહીંયા? જે કેવલ જ્ઞાનની પર્યાય આ અનિયમ સારના શુદ્ધ ભાવ અધિકારનો ટોન છે અહીંયા મુખ્ય રૂપથી. કેવલ જ્ઞાનની પર્યાય તે પણ જો ઉપેક્ષણીય એટલે ઉપેક્ષા કરવા યોગ્ય. એટલે કેવલ જ્ઞાનની પર્યાય એ પણ આશ્રય કરવા યોગ્ય નથી. કેવલ જ્ઞાનની આપણી પાસે જે જ્ઞાન છે એ ક્ષયોપશમ જ્ઞાન કહેવાય. છદ્મસને ભગવાનને જેટલું જ્ઞાન છે એટલું આપણને જ્ઞાન નથી. તો હવે અત્યારે આપણને જેટલું જ્ઞાન ઉઘાડ ખુલ્લું જ્ઞાન છે એનો મહિમા આપણને આવે. સમજાય છે કે નહીં? કાલે જ પરમ રોજ કહ્યું છે ને કે યુનિવર્સિટીમાં કે બોર્ડમાં પહેલો નંબર આવ્યો, બીજો નંબર આવ્યો, ત્રીજો નંબર આવ્યો, તો એનું બહુમાન આવે. તો અહીંયા કહે છે કેવલ જ્ઞાનની સામે આ તારો પહેલો, બીજો, ત્રીજો નંબર આવે તો ક્ષયોપશમ જ્ઞાન છે ને, એ તો કેવલ જ્ઞાન તો છે નહીં, ક્ષયોપશમ જ્ઞાન છે. હવે અમારું તો અહીંયા એ કહેવું છે કે જ્યાં કેવલ જ્ઞાન જે છે એ પણ ઉપેક્ષા કરવા યોગ્ય, એટલે એની સામે જોવા જેવું છે નહીં, એનું અવલંબન લેવા જેવું નથી, તો તને વર્તમાનમાં થોડું ઘણું કંઈક આવડી ગઈ, ધંધા વ્યાપારનું હોય કે ટેકનોલોજીનું હોય કે બીજું ત્રીજું શાસ્ત્રનું જાણપણું જે કંઈ પણ હોય, એ બધા ઉગાડ જ્ઞાનના તને નશા જે ચડ્યા છે તેની સામે સમજાવે છે કે કેવલ જ્ઞાનની પર્યાય જે છે ને એ પણ ઉપેક્ષણીયનો અર્થ અહીં સમજો આશ્રય કરવા યોગ્ય નથી. કેવલ જ્ઞાનની પર્યાય આશ્રય કરવા યોગ્ય નથી. ભલે છે એ ક્ષાયિક જ્ઞાન છે, અનંત જ્ઞાનવાળી પર્યાય છે, પણ વાત એ છે કે એ છે તો પર્યાય ને સરવાળે જાત તો એ પર્યાયની જાત છે. જેમ સમજો ક્ષયોપશમ જ્ઞાન એ પણ એક સમયની પર્યાય, તો કેવલ જ્ઞાન એ પણ શું છે? એક સમયની પર્યાય. અને પર્યાય બીજા સમયે નષ્ટ થઈ જાય છે, બીજા સમયે તો રહેતી જ નથી. પર્યાય નાશ થઈ જાય છે ને બીજા સમયે. હવે જે બીજા સમયે નાશ થઈ જાય એ આશ્રય કરવા યોગ્ય શરણભૂત કેવી રીતે હોઈ શકે? એટલે વાત અહીંયાથી ઉઠાવી છે કે કેવલ જ્ઞાનની પર્યાય તે પણ જો ઉપેક્ષણીય એટલે એની સામે જોવા જેવું નથી, તો પછી ક્ષયોપશમ જ્ઞાનની તો વાત જ શું? આ એક આને આપણે ક્યારેક એક્ઝામ્પલની વાત સમજાવીએ છીએ. આની અંદર બીજા પણ ઘણા બધા દ્રષ્ટાંતો તો છે, પણ એક દ્રષ્ટાંતને આગળ વધીએ છીએ આપણે. જેમ સમજો આપણા ઘરની અંદર ઘરમાં રિનોવેશનનું કામ ચાલે છે, અથવા જે નવું મકાન જે છે એની અંદર બધા લાઇટ ફિટિંગનું કામ ચાલે છે, પ્લમ્બિંગનું કામ ચાલે છે, કાર્પેન્ટરનું મિસ્ત્રીનું કામ પણ ચાલે છે. બધી 2-3-4 એજન્સીઓ બધું પોતાનું કામ કરી રહી છે. બરાબર છે કે નહીં? આ કડિયા કામવાળા પોતાનું ચણતરનું જે કામ બધું કરે છે. બરાબર છે ને? મિસ્ત્રી છે, પ્લમ્બર છે, લાઇટ ફિટિંગ વાળું બધું કરે છે. આ તે પછી રોજ આપણે દ્રષ્ટાંત આપણું મકાન છે એક્ઝામ્પલમાં, અને આપણે બધું જોઈએ છીએ. પછી એક દિવસ એવું આ બધું કામ કરતા કરતા કે ફ્લોરિંગ કરવાનું હતું. શું કરવાનું હતું? ફ્લોરિંગ કરવાનું, જે નીચે લગાવવાની ટાઇલ્સ ફ્લોરિંગ કરવાની. એટલે જે નીચે ફ્લોરિંગ કરવાવાળા જે હતા લેબર, એ ફ્લોરિંગ કરવાવાળા ભાઈએ આપણને કહ્યું કે સાહેબ
આવતીકાલે કોઈ એજન્સીવાળાને બોલાવતા નહીં તમે. સમજાય છે? આવતીકાલે કેમ કે બધા શું લગાડવાના છે? નીચે પથ્થર, બધા ફ્લોરિંગ લગાડવાનું છે ને એક સરખું લાગે ને, અપ ડાઉન ના થઈ જાય. હવે હું લગાવતો અને પછી પેલો કે મારે નળ ફિટ કરવો છે ને પેલો કહે છે કે મારે લાઇટ ફિટ કરવી છે ને પેલો કે મારે કલર કરવો છે, તો તમારું બધું ફ્લોરિંગ બગડી જશે, કામ કરવાની મજા નહીં આવે. એટલે આવતીકાલનો દિવસ કોઈ પણ બીજી એજન્સીવાળાને તમે બોલાવતા નહીં. બરાબર છે કે નહીં? તો બધાને ના પાડી દીધી આપણે. બીજા દિવસે પછી આવી ગયા, કામ શરૂ થયું પથ્થર લગાવવાનું. આપણે અંદર આટા મારતા હતા એ રૂમમાં, તો પેલો જે હતો પથ્થર લગાડવાળો એને શું કહ્યું આપણને ખબર છે કે સાહેબ તમે હમણાં 3 કલાક સુધી ઉપર આવતા નહીં, પછી 3 કલાક હું કહીશ ત્યારે તમે ઉપર, તમે હમણાં નીચે જતા રહો. ઉપરના માળે સમજો લાગી રહ્યું છે ને આપણે નીચે ઉપર રહીએ છીએ, તો કે હમણાં તમે ઉપર આવતા નહીં, તમે પણ નહીં. મારે કહેવાનો ભાવ ખ્યાલ છે ને? બીજી એજન્સીવાળા તો નહીં, પણ તમે પણ નહીં. મારો કહેવાનો ભાવ ખ્યાલ આવે છે કે નહીં? હવે આપણને પણ એને બહાર કાઢી દીધા, તો એ આપણા ઘરની શોભા વધે એટલા માટે, આપણા ઘરનું કામ ન બગડે એટલા માટે કાઢ્યા કે આપણા પ્રત્યે એને કોઈ એવી જાતિના પરિણામ છે એટલે કાઢ્યા છે. આપણને બહાર એટલા માટે કાઢ્યા છે કે આપણા મકાન જે છે એની અંદર કામ ખરાબ ન થાય, સારું થાય, એટલા માટે તમારી પણ ઉપેક્ષા કરવામાં આવે. ઉપેક્ષા શબ્દ કહીએ છીએ. બીજા બધા એજન્સીની ઉપેક્ષા તો ખરી, પણ તમારી પણ ઉપેક્ષા તમે પણ ના જોઈએ. એવી રીતે અહીંયા કહે છે આ રાગ દ્વેષના વિકારી પરિણામ, ક્ષયોક્ષમ જ્ઞાનના પરિણામ, એ તો બધી બીજી એજન્સી જેવા છે. એ તો આ દ્રષ્ટિના વિષયમાં ન સમાય. એમાં તો દ્રષ્ટિના વિષયમાં આ રાગ દ્વેષના પુણ્ય પાપના પરિણામ એ તો ન હોય, ક્ષયોક્ષમ જ્ઞાન પણ ન હોય. પણ જે કેવલ જ્ઞાનની પર્યાય, જે આ શુદ્ધાત્માના પૂર્ણ શરણમાં પ્રગટ થયેલી દશા છે, અંતર્મુખ વળેલી દશા, જે પૂર્ણ શુદ્ધ પર્યાય, મોક્ષની પર્યાય, શુદ્ધ પર્યાય, જે અંતર્મુખ વળેલી છે નિજ ઘર તરફ. પણ અહીંયા કહે છે કે સમ્યક દર્શનના વિષયમાં એ પર્યાય પણ ઉપેક્ષા કરવા યોગ્ય છે. જો સમ્યક દર્શન એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય? સમ્યક દર્શન એ શું છે? પર્યાય. બરાબર સમજો. અને મિથ્યા દર્શન એ શું છે? પર્યાય. બે પર્યાય છે. હવે બીજો પ્રશ્ન, સમ્યક દર્શન, ફરીથી સમ્યક દર્શન એ પણ પર્યાય, મિથ્યા દર્શન એ પણ પર્યાય. સેકન્ડ પ્રશ્ન, સમ્યક દર્શનના વિષયમાં, ફરીથી સમ્યક દર્શનનો જે વિષય સબ્જેક્ટ છે, તો સમ્યક દર્શનના વિષયમાં મિથ્યા દર્શનની પર્યાય આવે, સમાય કે સમ્યક દર્શન સમાય? સમ્યક દર્શનના વિષયમાં મિથ્યા દર્શન આવે કે સમ્યક દર્શન આવે? વાત પ્રશ્ન ખ્યાલ અહીંયા એ કહે છે, સમજજો. હવે મિથ્યા દર્શન જે છે એનો વિષય તો બહાર છે, પર છે. સમ્યક દર્શનનો વિષય શુદ્ધાત્મા છે, એના આશ્રય સમ્યક દર્શન પ્રગટ થયું. બરાબર સમજો. શુદ્ધ આત્માના આશ્રય સમ્યક દર્શન પ્રગટ થયું, તો સમ્યક દર્શનનો વિષય, સમ્યક દર્શન એટલે શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય. બરાબર. તો સમ્યક દર્શનનો વિષય શુદ્ધ આત્મા છે, શુદ્ધ આત્મા. સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન નથી. સમજી ગયા કે નહીં? કેમ સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન કેમ નહીં? કે સમ્યક દર્શન તો એક સમયની શું છે? પર્યાય છે. તો સમ્યક દર્શનનો વિષય શુદ્ધ આત્મા છે, તો સમ્યક દર્શન એ વિષયી છે અને શુદ્ધાત્મા વિષય છે. વિષયીનો શું છે? વિષય છે. ફરીથી, એટલે આ સમ્યક દર્શનના વિષયમાં, સમજો, સમ્યક દર્શનના વિષયમાં મિથ્યા દર્શનની પર્યાયનો તો પ્રશ્ન જ નથી,
પણ સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન પણ નથી. સમ્યક દર્શન પણ નથી. કેમ કે પર્યાય છે, બીજા સમય નષ્ટ થઈ જાય છે. સમજાય છે કે નહીં? હવે સાંભળજો, થોડું જરા વાત નીકળી છે તો એ સમ્યક દર્શનની જે પર્યાય છે ને એ છે તો એક સમયની પર્યાય, પણ એ સમ્યક દર્શનની પર્યાય એનો સ્વર ખબર છે તમને? સ્વર, સમ્યક દર્શનની પર્યાયનો ટોન, સમ્યક દર્શનની પર્યાયનો અવાજ, સમ્યક દર્શનની પર્યાય શું બોલે છે? બોલે ભાષા વર્ણન નહીં છે, પણ સમ્યક દર્શન પર્યાયનો ધ્વનિ શું છે? કે સમ્યક દર્શનની પર્યાય એમ કહે છે તો પોતે એક સમયની પર્યાય, પણ સમ્યક દર્શનની પર્યાય એમ નથી કહેતી કે હું સમ્યક દર્શન છું. પ્રકાશભાઈ સાંભળજો, હું સમ્યક દર્શન છું એમ નહીં. એ હું સમ્યક દર્શન છું એમ કેમ નથી બોલતી? કેમ કે સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન નથી. સમ્યક દર્શનનો વિષય જો સમ્યક દર્શન હોય ને તો સમ્યક દર્શનની પર્યાય શું બોલે? હું સમ્યક દર્શન છું એમ બોલે. સમ્યક દર્શનનો વિષય જો સમ્યક દર્શન હોય તો એમ બોલે કે હું સમ્યક દર્શન છું. પણ સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન નથી. સમ્યક દર્શનનો વિષય શુદ્ધાત્મા છે, પારિણામિક ભાવ કારણ પરમાત્મા છે સમ્યક દર્શનનો વિષય. એટલે સમ્યક દર્શનની પર્યાય એમ બોલે છે કે હું સમ્યક દર્શન નહીં. તો કે છે કોણ? તો ગુરુદેવનો માંગલિક બોલો છો બધા, હું પરમાત્મા છું. સમજી ગયા ને? તો સમ્યક દર્શનની પર્યાય એમ બોલે છે કે હું પરમાત્મા છું. વિચાર કરો, સમજી ગયા ને? હા, હવે તમે જો સમ્યક દર્શનની પર્યાય એમ બોલે હું પરમાત્મા, તો સમ્યક દર્શનની પર્યાય પરમાત્મા છે? પરમાત્મા છે સમ્યક દર્શનની પર્યાય પરમાત્મા છે? હા કે ના? એ પોતે તો એક સમયની પર્યાય છે, પણ એ જેને સમર્પિત થઈ ગઈ છે ને, એને જેના ગળામાં વરમાળા પહેરાવી છે ને, એ તરફથી પોતાનો પરિચય આપે છે. સમ્યક દર્શનની પર્યાયમાં શુદ્ધાત્માનો આવિષ્કાર થયો છે, સ્વીકાર થયો છે. તો સમ્યક દર્શન પોતાનો પરિચય શુદ્ધાત્મા તરફથી આપે છે. એનો ટોન શુદ્ધાત્મા તરફથી છે કે હું પરમાત્મા છું. સમજાય છે કે નહીં? આવું જગતમાં નથી જોતા આપણે ક્યારેક કે ડોક્ટર હોય ને, ડોક્ટર હવે એના લગ્ન થઈ ગયા. પહેલા તો ક્યાં, હવે આ બધું જોવાનું ને આ છે ને તે પ્રમાણે પહેલા તો મા બાપ નક્કી કરી દે ને. હવે ડોક્ટર જોડે લગ્ન થઈ ગયા, અને ડોક્ટરની જે પત્ની હતી એ અંગૂઠા છાપ, ભણેલું નહીં, કાંઈ નહીં, લગ્ન થઈ ગયા ને પછી એ ડોક્ટરની પત્ની એને સમજે એક પ્રકારે સહી કરતા પણ ના આવડે, લખતાય ના આવડે. એવું પણ બની શકે કે ના બની શકે? પણ એનો રૂઆબ જુઓ તમે, રૂઆબ જુઓ. હા, ક્યારેક એવું પણ કહે ને, ઘણા એવું પણ કહે કે ઘેર જઈને પૂછે, રવિવારનો દિવસ આવ્યો હોય કોઈ વખતે પેશન્ટ તો આવે ને, તો ડોક્ટરની એમ કહે સાહેબ નથી આવે, હોય તો ઘરે જ નથી આજે સાહેબ. એટલે શું એમને આરામ કરવા દેવાનો છે ને કે નથી આજ સાહેબ. ક્યારેક બે ત્રણ વાર આવું કોઈને મને તો બધા એવું કહેવા કે ચા કરતા કેટલી વધારે ગરમ છે, એવું કહે કે ના કરે? સાહેબનો સ્વભાવ તો બહુ સારો. જો સાહેબને ખબર પડે ને તો પેશન્ટને જવા ના દે. નીકળતા હોય, બીજું ત્રીજું હોય, ગમે ત્યારે ફોન કર્યો તો સાહેબ વિઝિટ ઉપર આવી જાય. પણ જો ભૂલી ચૂકી, જો મેડમે ફોન ઉપાડ્યો ને, સમજી ગયા ને? સમજાય ને? હવે મેડમને ડોક્ટરનો ડીએ નથી આવડતો, સમજાય છે કે નહીં? પણ હવે મારે કહ્યું છે કે મેડમનો જે પાવર જે છે, પાવર, એ પાવર કેમ કે મેડમ કોને સમર્પિત થયા છે? ડોક્ટરને સમર્પિત. ડોક્ટરના ગળામાં વરમાળા પહેરાવી છે ને, એટલે એ મેડમ બોલે છે મેડમ, પણ એ ટોન જે છે એ સ્વર ડોક્ટર તરફથીનો સ્વર છે. એ પાવર ત્યાંથી આવ્યો. સમજાય છે ને? એમાં સમ્યક દર્શનની પર્યાય તો છે તો એક જ સમયની, બીજા સમય નષ્ટ થઈ જાય. છતાં એ શું બોલે છે કે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું. બોલો, હું અનાદિ અનંત ટંકોત કિરણ એક જ્ઞાયક ભાવ છે, પોતે બીજા સમયે રહેવા વાળી નથી. અને શું બોલે છે પર્યાય? હું અનાદિ અનંત.
અનાદિ અનંત કે સાદી શાંત પર્યાય તો બીજા છતાં શું બોલે છે? હું અનાદિ અનંત છું, હું અનાદિ અનંત. તો એ જે પર્યાય પોતાનો જે પરિચય આપે છે એ કોના તરફથી પરિચય આપે છે? ત્રિકાલી દ્રવ્ય તરફથી પરિચય આપે છે. સમજાય છે ને? હવે આ જેમ સમ્યક દર્શનની પર્યાય એમ કેવલ જ્ઞાનની પણ પર્યાય જ છે. હવે સમજો, જેમ સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન નથી, એમ કેવલ જ્ઞાનની પર્યાયનો વિષય પણ કેવલ જ્ઞાન નથી. કેવલ જ્ઞાનનો વિષય જે અંદરમાં સર્વજ્ઞ સ્વભાવી આત્મા એ છે. અહીંયા એ કહે છે માટે એ પર્યાય પણ ઉપેક્ષા કરવા યોગ્ય છે એ છે. હા, જેમ કહ્યું ને, આપણા ઘરની અંદર ફ્લોરિંગ લાગતું હોય તો ફ્લોરિંગ સારું લાગે એટલા માટે આપણી પણ ઉપેક્ષા થાય છે. આપણી પણ ઉપેક્ષા થાય છે. કેમ? કેમ કે આપણા ઘરનું ફ્લોરિંગ સારું થાય એટલે આપણી ઉપેક્ષા. એમાં સમ્યક દર્શનની ને કેવલ જ્ઞાનની પર્યાયની ઉપેક્ષા પણ એટલા માટે કે તું પર્યાયમાં ભગવાન બને એટલા માટે. જેમ પેલું તારું ઘર સારું બને ને, એમ તું પર્યાયમાં ભગવાન બની જાય એટલા માટે આ કોઈ પણ પ્રકારની નિર્મળ પર્યાય હોય, મલિન તો છે જ, પણ નિર્મળ શુદ્ધ પર્યાયની પણ શું કરવામાં આવે છે? ઉપેક્ષા કરવામાં આવે છે. ઉપેક્ષા શબ્દ તો ખ્યાલ આવે છે ને? ઉપેક્ષા, હા, ઉપેક્ષા શબ્દ બીજી રીતે કહીએ ને, એને વેઇટેજ નહીં આપવું. હો તો ભલે હો, પણ એને વેઇટેજ નહીં આપવું. ઉપેક્ષા. અને લૌકિક દ્રષ્ટિથી આપણે ક્યારેક સમજાવીએ પણ છે ઉપેક્ષાનો અર્થ. આપણા ઘરે કોઈ ગેસ્ટ આવે, મહેમાન આવે, તો આપણે એક દિવસ બે દિવસ એમની સાથે બધો સારો વ્યવહાર, ખાવું પીવું, બેસવું ઉઠવું, પાથરવું ઓઢવું, પછી ગેસ્ટને એમ લાગે કે મારા ભાઈ અહીંયા તો સારું છે, હા, તો 2 દિવસની જગ્યાએ 3, 4, 5 દિવસ થાય અને પછી એવું કંઈક કહેવાતું નહીં કે તમે એકદમ જતા રહો, એવું બોલાયું તો છે નહીં. તો પછી પહેલા 1-2 દિવસ આપણો જે વ્યવહાર હતો ને, 3જા 4થા દિવસથી આપણા વ્યવહારની અંદર શું થઈ જાય છે? ફરક પડે છે ને. એની ઉપેક્ષા કરવામાં આવે છે. ઉપેક્ષા. ઉપેક્ષા એટલે કંઈ પૂછે કરે ને કે હા ઠીક છે, સારું, હા, કેટલા વાગે આવવાના નક્કી નહીં. પહેલા દિવસે શું કહ્યું તું? પહેલા દિવસની આખી વાત અલગ હતી. નહીં, હું ઓફિસે નથી જતો, આપણે જોડે રહીશું. પછી 3-4 કે નક્કી નહીં, હું કેટલા વાગે આવું, મારું કામ છે, અમે કદાચ 12 પછી મોડાએ આવીએ, તમે તમારી રીતે જરા જોઈ લેજો. તો એમની શું થઈ ત્યાં આગળ? ઉપેક્ષા. ઉપેક્ષા થઈ ગઈ ને. બસ એવી રીતે અહીંયા પણ કહે, જેને વેઇટેજ ના આપે, એમ આમ શુદ્ધ પર્યાયની પણ અહીંયા ઉપેક્ષા જ્યાં કરવામાં આવે છે, તો પછી મલિન પર્યાય અને બહારમાં જે સંયોગો બીજા બધા, એની વાત તો ઘણી દૂરની વાત થઈ ગઈ ને, પરદ્રવ્યની વાત. તો આગળ 158. કોઈ પણ કથન સમજવા માટે જો અભિપ્રાયને છોડીને અર્થ કરવા જશે તો અર્થ પણ ખોટો થશે. બહુ સરસ લીટી છે. કોઈ પણ કથન સમજવા માટે જો અભિપ્રાયને છોડીને અર્થ કરવા જશે તો અર્થ પણ ખોટો થઈ જશે. કેમ કે જીનવાણીમાં કથન કેટલાય પ્રકારના જોવામાં આવે છે. અને લખ્યું છે કે અભિપ્રાય, ત્યાં જે કહેવાનો અભિપ્રાય છે એને જે છોડશો ને અને તમારા અભિપ્રાય પ્રમાણે અર્થ કરશો ને તો ભૂલ પડી જશે. 1-2 વસ્તુ આપણે જોઈએ એટલે ખ્યાલ પણ આવી જશે તમને. શાસ્ત્રમાં, જીનવાણીમાં પુણ્ય ને પાપ પણ કહ્યું છે. આવે છે કોઈ જગ્યાએ? યોગસારમાં એક ગાથા છે, સાંભળજો. પાપ રૂપ ને પાપ તો જાણે જગ સહુ કોઈ, પુણ્ય તત્વ પણ પાપ છે કહે અનુભવી બુદ્ધ કોઈ. આ લીટીનો અર્થ કરીએ છીએ. હવે શાસ્ત્રમાં આવા કથન આવે છે, સમજજો. પુણ્ય અને પાપ બંને સમાન છે. શું કહ્યું? બોલો છો. પુણ્ય અને પાપ બંને સમાન છે. હવે આ કથનનો અર્થ જો બરાબર ન સમજે
અને પછી કે પુણ્ય અને પાપ બંને સમાન છે, તો આપણે રોજ સાંજે અહીંયા 1 કલાક સ્વાધ્યાયમાં જવું એના કરતાં ઘેર સરસ મજાની ટીવી સિરિયલ ના જોઈએ ભલા માણસ? કેમ કે પુણ્ય અને પાપ બંને સરવાળે તો શું છે? પુણ્ય અને પાપ બે સમાન જ છે ને. અને આચાર્ય દેવે સત્ય મહાવ્રતના ધારી સંતોએ લખેલી વાત છે કે પુણ્ય અને પાપ બે સમાન છે. સમજાય છે કે નહીં? સવારે ભગવાનના દર્શન પૂજન કરવા હોય એના કરતા સવારે દૂરદર્શનના દર્શન કરો. સમજાય છે કે નહીં? ટીવીમાં સરવાળે તો પાપ અને પુણ્ય બે કેવા છે જીતુભાઈ? બે સરખા છે. ભાઈ સમયસાર વાંચો કે ગુજરાત સમાચાર વાંચો, શું ફરક પડે બોલો? ગુજરાત સમાચાર વાંચીએ તો શેનો બંધ થાય હેમંતભાઈ? પાપનો બંધ. અને સમયસાર વાંચીએ તો પુણ્યનો બંધ. અને પાપ અને પુણ્ય બે કેવા છે? પાપ અને પુણ્ય બે સમાન છે. લખ્યું છે શાસ્ત્રમાં પાપ પુણ્ય બે સમાન છે, લખ્યું છે. ના નથી પણ લખેલું છે, કથન મળશે તમને એવા. આ એ સોગાણી સાહેબને કેવું છે, લખ્યું છે કે પાપ અને પુણ્ય બે સમાન છે. કોઈ પણ કથન સમજવા માટે જો અભિપ્રાયને છોડીને, હવે ત્યાં જે અભિપ્રાય શું છે સમજો, પાપ અને પુણ્ય બેને સમાન કહ્યા ને, તો અભિપ્રાય બતાવે છે કે બંને બંધના કારણ છે. બંનેમાંથી એક પણ મોક્ષનું કારણ નથી, બંને બંધના કારણ છે. એટલે તું પેલો જે ન્યૂઝપેપર વાંચતો હતો, ટીવી જોતો હતો ને, એનાથી પાપનો બંધ થતો હતો. અહીંયા આવ્યો તો પુણ્યનો બંધ થાય છે, પણ અહીંયા પણ તારે રોકાવા જેવું નથી. તો અહીંયા છોડીને પાછો વિષય ભોગમાં લાગી જઈશ ને, અમે એ તો કહેતા જ નથી. ત્યાં તો બંધ જ છે, પાપનો બંધ. અહીંયા પુણ્યનો બંધ છે. એટલે ઉપદેશ તો ઉપર ચડવા માટે, ઉપદેશ તો ઊંચે ચડવા માટે આપવામાં આવે છે કે આ સ્વાધ્યાય કરવાના પરિણામે પુણ્યના પરિણામ છે, અને પાપ અને પુણ્ય બે સમાન છે. તો તમે આટલે આવ્યા ને, હવે આટલે પણ રોકાતા નહીં. આનાથી પણ એક સ્ટેપ આગળ છે. પાપ, પુણ્ય અને ત્રીજું નામ છે ધર્મ. શું નામ છે? ધર્મ. અને રોજ આપણે સવાર સાંજ કેમ અહીંયા મળીએ છીએ, શા માટે ભેગા થઈએ છીએ? કે સમજો, આ પુણ્ય પણ બંધનું કારણ છે, એ પાકું કરવા માટે. પુણ્ય બાંધવા માટે નથી આવતા, બરાબર સમજો. પાપ બાંધવા માટે તો આવતા જ નથી. અહીંયા જે આવીએ છીએ, મળીએ છીએ, એ પણ પુણ્ય બાંધવા માટે નહીં, પણ પુણ્ય બંધનનું કારણ છે એ સમજી અને અબંધ સ્વભાવી આત્માની ઓળખાણ કરી ધર્મ પ્રગટ કરીને ભગવાન બનવા માટે આવીએ છીએ. કેમ કે અહીંયા જીનવાણીમાં આ પુણ્ય પણ બંધનું કારણ છે અને આત્માના આશ્રય જીવનો મોક્ષ થાય છે. આ શુદ્ધાત્માની, ભગવાન આત્માની વાત સાંભળવા માટે આવીએ છીએ, પુણ્ય બાંધવા નહીં. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ કરવા માટે અમે ભેગા થઈએ છીએ. એ આપણું ગોલ હોવું જોઈએ. એ કહે છે ઉપદેશ તો ઊંચે ચડવા માટે. અભિપ્રાય સમજવો જોઈએ. અભિપ્રાય વચ્ચે એક એક્ઝામ્પલ આપ્યું હતું ને આપણે, કે એક વ્યક્તિ ખૂબ કે ને દારૂ ખૂબ પીવે. હવે સવારે જે ન્યૂઝપેપર ઘરે આવે ને, તો પેપર આવ્યું, પેપરમાં જોયું તો ફ્રન્ટ પેજ ઉપર આમ લખેલું હતું, બે ત્રણ ત્યાં ગાડી કે દારૂ પીવાના કારણે અમદાવાદમાં 10 માણસ મરી ગયા. 10 માણસ મરી ગયા અમદાવાદમાં, 10 દારૂ પીવાના કારણે. તેને પેલા પેપરવાળાને કે ઉભો રે કે શું છે સાહેબ, કે કાલથી મારા ઘરે પેપર નહીં નાખતો, પેપર બંધ. હવે મને તમે જાઓ કે પેપર બંધ કરવાનું છે કે દારૂ બંધ કરવાનો હતો? દારૂ બંધ કર. ત્યાં બતાવ્યું કે દારૂ પીવાના કારણે 10 માણસ મરી ગયા, તો ત્યાં દારૂ બંધ કરવાનો હતો. એની જગ્યાએ આને શું બંધ કરાવી દીધું? પેપર બંધ કરાવી દીધું. એમ અહીંયા કે હવે પુણ્ય પણ બંધનું કારણ છે, તો પુણ્ય બંધનું કારણ છે, તો આને પુણ્ય કરવાનું છોડીને પાપ કરવા લાગી ગયો. સમજાય છે કે નહીં? કહેવાનો આશય જીવ ના સમજ્યો, અપેક્ષા ના સમજ્યો ને. એક વાત, એક આ કથન બરાબર. બીજું તમને જીનવાણીમાં એવું કથન મળશે. પેલું તો આ કહ્યું કે પુણ્ય ને પાપ બે સમાન છે, એટલે જીવ પુણ્ય છોડીને પાપ કરવા લાગી ગયો ને તો ભૂલો પડી ગયો. એ બીજી લીટીમાં આવ્યું ને, જો કોઈ પણ કથન સમજવા માટે જો અભિપ્રાયને છોડીને અર્થ કરવા જશે તો અર્થ પણ એને ખોટો અર્થ કરી નાખ્યો અને સ્વચ્છંતાને ખોટે રસ્તે ચડી ગયો.
આમે પાપ કરવાનું ગમતું હતું અને પ્રવચનમાં એવું સાંભળવા મળે કે પાપ અને પુણ્ય બે બંદૂક બે સમાન છે. આજના પ્રવચનમાં બહુ મજા આવી ગઈ. કેમ મજા આવી ગઈ? હા, એ પાપ અને પુણ્ય બે સમાન છે, બે બંધના કારણ છે. હા, અહીં શું ફરક પડે છે જાઓ કે ના જાઓ? તો એ કહે છે ખોટો અર્થ કર્યો, એને ભૂલ પડી ગઈ એને. હવે બીજી વાત, એ જ પુણ્યની વાત સાંભળજો. શાસ્ત્રમાં જીનવાણીમાં પુણ્યની આવી પણ વાત આવે છે કે પુણ્ય જે છે ને, શુભ ભાવ કહો પુણ્ય, એ મોક્ષનું કારણ છે. આવું પણ કથન આવે છે. પુણ્ય શેનું કારણ છે? મોક્ષનું કારણ છે. પુણ્ય મોક્ષનું કારણ, શુભ ભાવ મોક્ષનું કારણ છે. તો શુભ ભાવ મોક્ષનું કારણ છે, તો એ શુભ ભાવને જ ચોંટી પડ્યો. શુભ ભાવમાં ઉપાદેય બુદ્ધિ થઈ ગઈ. શુભ ભાવને જ મોક્ષનું સાધન માની લીધું અને અંદરમાં શુદ્ધાત્માનું શરણ લેવાનું બાજુમાં રહી ગયું. સમજી ગયા ને? એટલે શાસ્ત્રમાં બરાબર સમજો, આ બે પ્રકારના, એક જગ્યાએ બરાબર સમજ, એક જગ્યાએ પુણ્યને પાપ કહી દીધું, પુણ્યને પાપ કહ્યું, અને બીજી જગ્યાએ પુણ્યને મોક્ષનું કારણ કહ્યું. મતલબ કેટલી કોન્ટ્રાવર્સી છે બંને સ્ટેટમેન્ટમાં, કેટલી કોન્ટ્રાવર્સી છે. એક બાજુ પુણ્યને શું કહી દીધું? પાપ, અને બીજી બાજુ પુણ્યને મોક્ષનું કારણ કહ્યું. પણ બંને કથનમાં અભિપ્રાય સમજવો છે. ન તો સમજો, ન તો પુણ્ય અને પાપ એવી રીતે સરખા છે જે સમાન કહે એવી રીતે, એની એક ડિફરન્ટ જે છે એ પ્રમાણે. અને બીજી વાત, જે પુણ્યને મોક્ષનું કારણ કહ્યું, તો પુણ્ય એવી રીતે કોઈ ક્યારે કોઈને મોક્ષનું કારણ હોઈ શકે નહીં. એને જે મોક્ષનું કારણ કહ્યું છે, વ્યવહારથી ઉપચારથી એને મોક્ષનું કારણ કહ્યું છે. ખરેખર તો પુણ્ય જે છે વાસ્તવમાં બંધનું જ કારણ છે. ઉપચારથી વ્યવહારથી એને મોક્ષનું કારણ કહેવાય. જેમ આપણે કહે છે ને ભાઈ, કાચનો ગ્લાસ હોય, એમાં દૂધ ભર્યું હોય, અને આપણે ગ્લાસ, એકમાં દૂધ ભર્યું છે, એકમાં છાશ, એકમાં પાણી, ત્રણેય કાચના ગ્લાસ છે, અને મારે દૂધ જોઈએ છે, તો હું શું કહીશ? બેટા પેલો દૂધનો ગ્લાસ લાવજો. તે દૂધનો ગ્લાસ છે કે કાચનો છે? કાચનો જ છે ને, કાચનો છે, પણ એમાં પેલું દૂધ ભરેલું છે ને, તો એને વ્યવહારથી દૂધનો ગ્લાસ કહેવાય છે ને. એવી રીતે આત્માના આશ્રય જેને મોક્ષનું કારણ એવા સંવર નિર્જરા પ્રગટ થયા છે, એવા જીવને શુભ ભાવ બહારમાં જોવામાં આવે, તો એ શુભ ભાવને વ્યવહારથી મોક્ષનું કારણ કહ્યું છે. ખરેખર એ મોક્ષનું કારણ છે નહીં. એટલે શ્રીમદજીની લાઈન યાદ રાખવી, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે. કોઈ પણ કથન સમજવા માટે જો અભિપ્રાયને છોડીને અર્થ કરવા જશો તો અર્થ પણ ખોટો થશે. લૌકિક દ્રષ્ટિએ વિચાર કરીએ આપણે, તમે સાંભળ્યું પણ હશે, લગ્નની પત્રિકા આવી આપણા ઘરે, અને એમાં નીચે લખેલું હતું કે અમારા ત્યાં ચાલનાનો રિવાજ બંધ છે. કોઈ પણ કથન સમજવા માટે અભિપ્રાય છોડી દીધો. અભિપ્રાયમાં અમારા ત્યાં ચાલનાનો રિવાજ બંધ છે. તો 5-6 જે સાથે બધી જગ્યાએ જતા ને, 5-6 બધી મહિલા વર્ગ સાથે જ્યાં જતા હોય, એકબીજાને પૂછે ને, તમે શું પહેરવાનો છો, તમે કેવું પહેરવાનું, તમે કેવું પહેરવાનું, કેવું ઉડવાના છો, બરાબર છે કે નહીં? તો પછી કે શું કર્યું પછી નક્કી? આ પત્રિકામાં તો લખ્યું છે ચાલનાનો રિવાજ બનશે, કે તમે પછી ચાંદલો કરીને આવવાના છો, ચાંદલો કરીને આવવાના છો, ચાલનાનો રિવાજ બનશે. હા, કે ના પણ નાદ લખી છે, પછી ના તો 6 ત્યાં પહોંચી ગયા, તો બધા પૂછ્યું કે કેમ ચાંદલો કેમ નથી કર્યો, ચાંદલો કેમ નથી કર્યો? કે લખ્યું છે ને તમે ચાલનાનો રિવાજ બંધ છે. આ કે છે, આ લખે જો, કોઈ પણ કથન સમજવા માટે જો અભિપ્રાયને છોડીને અર્થ કરવા જશો તો અર્થ પણ શું થઈ જશે? અર્થ ખોટો કરી દો. એટલે લૌકિકમાં પણ અર્થ ખોટો થઈ ગયો તો કેવું હાંસીના પાત્ર બની જાય. તો ધર્મના ક્ષેત્રમાં તો ભૂલ પડી જાય તો મોટું નુકસાન થઈ જશે કે નહીં થઈ જાય? એટલે શ્રીમદ કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે. બળદ હોય ને, બળદ અને ગધેડું હોય, બળદને કંટ્રોલ કરવો હોય તો એનું શિંગડું પકડાય કે પૂંછડું પકડાય? બોલો અશ્વિનભાઈ. બળદને કંટ્રોલ કરવો તો શિંગડું પકડાય કે પૂંછડું પકડાય? અને ગધેડાને કંટ્રોલ કરવો હોય તો એના કાન, કે ને બળદને કંટ્રોલ કરવો હોય
તો એનું કાન પકડાય કે પૂંછડું પકડાય? અને ગધેડાને કંટ્રોલ કરવો હોય તો એનું કાન પકડાય કે પૂંછડું? બંનેને આ બાજુ બળદ છે ને આ બાજુ ગધેડું છે, બેને કાન અને પૂંછડું છે. બોલો, હા, અને બે કંટ્રોલ કરવા છે બેને. તો બળદને કંટ્રોલ કરવા તો શું પકડવાનું? હા, પૂંછડું પકડવાનું. કેમ? કાન પકડે તો શું થાય જીતુભાઈ? કાન પકડીએ તો બળદનો કાન પકડીએ તો શું કરે? શિંગડું મારે, શિંગડાથી ઉછાળે. અચ્છા, તો બળદનું પૂંછડું પકડ્યું ને આપણે, બળદનું પૂંછડું પકડ્યું તો બીજા દિવસે પેલું ગધેડું વાંકું થઈ ગયું, સીધું નથી ચાલતું. તો કાલે જુઓ આપણે બળદનું પૂંછડું પકડ્યું તો આજે ગધેડાનું પણ શું પકડો? હવે ગધેડાનું પૂંછડું પકડ્યું તો શું થશે? લાત મારશે. તો ગધેડાનું પૂંછડું ના પકડાય, ગધેડાનું શું પકડાય? કાન પકડાય. ને બળદનું પૂંછડું પકડાય. બોલો, લૌકિકમાં કેવી ખબર પડે છે? હવે ત્યાં કાંઈક મિસ્ટેક કરી દઈએ તો એ ભૂલ પડે કે ના પડે? ત્યાં મિસ્ટેક કરી દઈએ ને તો સીધા ઓર્થોપેડિક સર્જનના ત્યાં એડમિટ થવું પડે કે ના થવું પડે? બંનેમાં ભૂલ કરીએ તો થવું પડે, દાખલ થઈ જવું પડે. એમ અહીંયા ધર્મના ક્ષેત્રમાં જો ભૂલ કરે છે તો પેલા કરતા અનંત ઘણું મોટું નુકસાન થાય છે. ત્યાં તો ઓર્થોપેડિક સર્જનના ત્યાં જાય, અહીંયા તો નરક નિગોદમાં એકેન્દ્રિયમાં ક્યાંય તું પહોંચી જાય કોઈ પત્તો નહીં ખાય. એટલે ખૂબ મોટી જવાબદારી છે. એટલે ઘણી વખતે આપણે વાત આવે છે પણ ખરી કે જેમ તમે કાર ડ્રાઈવ કરો ને, ડ્રાઈવ કોઈ કરી શકતું નથી, સિદ્ધાંત રાખીને વાત છે. જેમ કાર ડ્રાઈવ કરવામાં આવે તો કાર ડ્રાઈવ કરતી વખતે તમે જેટલા એલર્ટ રહો છો ને, સાવધાની કેટલી રાખવી પડે, એના કરતાં આ જીનવાણીનું પ્રેઝન્ટેશન કરવામાં એના કરતાં અનંત ઘણી વધારે જવાબદારી હોય છે. શા માટે? શા માટે વધારે જવાબદારી? કેમ કે કાર ડ્રાઈવ કરતા તો ક્યાંક થોડી ભૂલ પડી ગઈ ને, તો ક્યાંક કોઈને એક્સિડન્ટ વગેરે થઈ જશે ને, એકાદ ભાવનું નુકસાન થશે. અને જીનવાણીનું પ્રેઝન્ટેશન કરવામાં, પ્રતિપાદન કરવામાં જો તમે ભૂલ કરો છો ને તો તમારું પણ અહિત થાય છે ને બીજા કેટલાય જીવોનું અહિત થાય છે. તો બહુ મોટો દોષ લાગે છે. સમજાય છે કે નહીં? એટલા માટે ગુરુદેવશ્રી એ બાબતમાં કેટલા સાવધાન હતા. આત્મધર્મ વગેરે જે આવે તો એની એક એક વસ્તુને કેવી છણાવટ થઈને બધી વસ્તુ કેવી એક એક ગમે તે તમે ઉઠાવીને તમે જુઓ ને, અંદર કેટલી સ્પષ્ટતા તમને એક એક વસ્તુ જોવા મળે છે. ક્યાંય ગમે તેમ યદવા તદ્વા નિરૂપણ નહીં જોવામાં આવે. વાત હતી ક્યાંક નીકળી ગઈ. સારી કંઈક વાત આવી રહી, ખ્યાલમાં નીકળી ગઈ. હા, થોડી વાત આવી ને પેલી કેટલી સાવધાની રાખવી પડે જીનવાણીનું પ્રેઝન્ટેશન. હમણાં મેં આવતા હતા ને તલોદથી કે બીજી હિંમતનગર કશેકથી આવતા હતા, તો પછી જે પેલા ડ્રાઈવર ગાડી ચલાવવાવાળો જે ભાઈ હતો ને, અને હું બાજુ બેઠેલો હતો, મને થોડુંક થાક લાગ્યો હતો, ઊંઘ આવતી હતી. તો પછી પાછળ બધા ફેમિલીવાળા બેઠા હતા કે તમે સૂઈ ના જતા, પાછા ડ્રાઈવરને જોકું આવી જશે, તમે ના સૂઈ જતા. તો પેલા ડ્રાઈવર કહે કે નહીં સાહેબ, તમે તારા અમારે રોજની પ્રેક્ટિસ થઈ ગઈ, તમે સૂઈ જાઓ ને અમને ઊંઘ આવી જાય તો અમે ગાડી ચલાવી રહ્યા હવે. તમે તારા સૂઈ જાઓ, અમને જરી ઊંઘ ના આવે ગાડી ચલાવતા. હા, ઊંઘ થોડી આવે ગાડી ચલાવતા. પછી મેં તરત જ મને જે ભાવ આવ્યો કહ્યું કે વક્તાને પ્રવચન કરતા કરતા ક્યારે ઊંઘ આવી જાય? બોલો, પ્રવચન કરતા કરતા આમ થઈ ગયું, ઊંઘ આવી ગઈ, એવું બને? શ્રોતા જે હોય ને, શ્રોતા, સમજે કે મારો કહેવાનો ભાવ? જેમ ગાડીમાં ગાડી ડ્રાઈવ કરે એને ઊંઘ ના આવે, બાજુવાળો ઊંઘી જાય, એમ પ્રવચનમાં શ્રોતાને ઝૂકવું આવી જાય. અરે એ વધારે શું કહું, એવા પણ શ્રોતા જોયેલા છે, કહેતા દુઃખ થાય છે કે આટલે આમ બેઠેલા હોય ને એને ત્યાં નસકોરા બોલતા અને મને સંભળાય. શું કરું? ખ્યાલ આવે છે કે નહીં? હા. અને મોટી ઉંમરના હતા, એટલે બાજુમાં જે ભાઈ બેઠા હતા એમને પણ આને થોડો સ્વભાવ પણ જરાક, એટલે એમને જગાડતા પણ પેલા ભાઈને થોડુંક એવું લાગતું હતું. સમજાય છે કે નહીં? હા. મારે તો જુદું કેવું છે કે જેમ એ પ્રવચનકાર વક્તા જે છે પ્રવચન કરતા કરતા ગમે તેટલો થાકેલો હોય
પણ પ્રવચન કરવાનું તો 1 કલાક દરમિયાન સમજો જાત્રામાં ખૂબ જર્ની થઈ ગઈ છે, 2 દિવસની કન્ટિન્યુ જર્નીને પાડ ચડીને આવે નહીં, પણ કે બધાની ઈચ્છા છે કે અડધો કલાક પ્રવચન તો રાખવું જ છે આપણે, સમજાય? અડધો કલાક પ્રવચન કરવાનું છે. હવે જે બીજા થાક્યા હોય તો આમાં થઈ જાય ને, પણ વક્તાને તો જાગ્રત રહેશે કે નહીં રહે? હા, મારે એ કહેવું છે કે ખૂબ એટલે ગુરુદેવનો એક બોલ છે ને, પોતાના અભિપ્રાય પ્રમાણે જીનવાણીનો અર્થ ન કરાય. પોતાના મને જેવું ગમે એવો જીનવાણીમાંથી અર્થ ન કરાય, પણ ત્યાં આચાર્ય દેવને, જ્ઞાની પુરુષોને કહેવાનો જે આશય છે ને એ પ્રમાણે પોતે અર્થ કરવો જોઈએ. આ બીજો બોલ થયો. આગળ 159. શુભરાગને કર્તવ્ય માનવાની તો વાત જ શું, મારું તો કોઈ કર્તવ્ય જ નથી, એમ પહેલા પાકું થવું જોઈએ. ધ્રુવમાં કર્તવ્ય કેમ હોઈ શકે? હું તો ધ્રુવ તત્વ છું. બહુ એક સ્ટેપ આગળ વાળી વાત આવી. આ શું કહે છે? શુભરાગને કર્તવ્ય માનવાની તો વાત જ શું. કેમ કે આપણે આ વાત તો કેટલી વાર સાંભળેલી છે. શુભ રાગ એટલે સમજે આત્માને રાગ કરવાનું કામ સોંપવું. બરાબર ધ્યાનથી સમજજો. આત્માને રાગ કરવાનું કામ સોંપવું એ ચક્રવર્તીને વાસીદું વાળવાનું કામ સોંપવા જેવું છે. એનો મતલબ કહેવાનો છે કે ભાઈ આત્મા એક બાજુ, આ આત્મા પરમ પવિત્ર ભગવાન આત્મા, અને તમે કહો કે એ રાગને કરે, શુભ રાગને કરે, તો કે છે આ વાત વ્યાજબી નથી. હવે ચક્રવર્તીને વાસીદું વાળવું ને એ બધું તમને બહુ જલ્દી મગજમાં નહીં બેસે. એને આપણે જુદી રીતે સમજીએ જરાક કે આ ભગવાન આત્મા પરમ પવિત્ર તત્વ અને એને રાગ કરવાનો એમ. હવે સમજો, આ ધનાઢ્ય 10 કરોડ 20 કરોડ 50 કરોડ મોટી પાર્ટી, પૈસા વાળો અને સમાજમાં પણ મોટી માન પ્રતિષ્ઠા આબરૂદાર વ્યક્તિ, બરાબર છે કે નહીં? મોભાવાળી વ્યક્તિ. હવે ધ્યાન સમજો, એ એના ઘરમાં પેલો કામવાળો રામો દિવાળીની રજા પર જતો રહ્યો. 2 હતા, 2 ચાલ્યા ગયા. એકને બીજી તકલીફ, બીજાને પાપના ઉદય ગાતી કર્મને ઉદય આવી ગયો. પત્ની થઈ ગઈ બીમાર વધારે થોડી. હવે ઘરમાં વાસણ બહુ ભેગા થઈ ગયા હતા, તો પત્નીને એમ કીધું કામ કર, પછી આ બધા આટલું બધું ભેગું થઈ ગયું તો હું ના આવે તો હું શું કરી નાખું છું, હું વાસણ ઘસી કાઢું છું, માજી કાઢું છું વાસણ. એ ભાઈ સાહેબ વાસણ માંજવા બેસીએ ગયા. પત્નીને કહ્યું હતું કે તું જરાક બારણું બંધ કરી દેજે, બારણું બંધ કરી દેજે. થયું કે પત્ની કે હા 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 કરવામાં જ. હવે સમજો કે પેલી ટીવીમાં કે અથવા તો પેલા મોબાઈલમાં પેલી કે જરાક આટલો પાર્ટ જોઈ લઉં, આટલો એક એપિસોડ થોડું ભૂલી ગઈ, ગેટ બંધ કર. અને એટલામાં 2-3 વ્યક્તિ બહારમાં આપણા કહેવાય ને અહીંના લોકલ કે જે હોય આગળના પડતા કંઈક આમંત્રણ આપવા માટે 3-4 વ્યક્તિઓ એકદમ આવી ગયા. અને આ જે આપણા એમ્બેસેડર કે બ્રાન્ડ એમ્બેસેડર જે કહેવાતા હોય, હા, એ મોટા હતા, એ બિલકુલ વાસણ ઘસતા હતા, જોઈ લીધા. બોલો શું થાય હાલત? હા, થોડું તમે ઇમેજ કરો છો, ખ્યાલ આવે છે કે નહીં? એમ આ કોઈનું નામ તો દેવાય નહીં ને? નામ દેવાય કોઈનું? કે જેને એમ કહ્યું મારું નામ તો મને વાંધો નથી, કોઈ આંગળી ઊંચી કરવા તૈયાર થાય? હા, સમજાય છે કે નહીં? અને એ વખતની વાત તો પતી જાય જે હોય. પછી કે નહીં આ તો શું હતું કે જરાક એની તબિયત એવું આવું એટલે મારે થોડુંક જરાક, પછી બધા આમ કેટલી સફાઈ, નહીં ને કે તો પેલા બીજા બધા એ તો અમારે પણ ક્યારેક કરવું, અમારે ક્યારેક કરવું, આમ વાત તો વાળી લે ને બધા. હા હા, પણ વાત સરવાળે તમે કેમેરામાં તમે આવી ગયા, વાત તો સાચી છે. અને જાય પછી જે પત્નીનું સમજી ગયા, હા, લેપરાઇટ લેવાય, હા, કે મેં તને હેલ્પ કરવા માટે આ કરીને કમસે કમ તારાથી એક બંધ ના કરાવ્યું તારાથી. આમાં મારે શું સમજાવવાનું છે કે તું જે બ્રાન્ડ એમ્બેસેડર, મોટી સેલિબ્રિટી કહેવાય, અને તને વાસણ માંજવાનું કામ એ તને શોભે નહીં ને, એટલા માટે તને એવું થાય છે. તને એ જગ્યાએ સમયસારનો સ્વાધ્યાય કરતા એમને જોયો તો કેવું ગમત. અને અમે ગયા ત્યારે તો સમયસારનો સ્વાધ્યાય કરતા હતા, બંને જણા ઘરમાં સીડી પ્રવચન ગુરુદેવનું, તો કેવું લાગત. અને એની જગ્યાએ પેલું જોયું ને, એની જગ્યાએ વાસણ માંજતા કે કચરો વાળતા જોયા ને, એટલે તને ગમતું નથી. કેમ કે મારું કામ નહીં.
એવી રીતે અહીંયા એ કહેવું છે કે આ ભગવાન આત્મા ચૈતન્ય તત્વ શુદ્ધાત્મા છે, એને હવે એક સ્ટેપ અહીંયા તો આગળ ને, એને આ શુભરાગ કરવાની કેવી વાત કરો છો? શુભરાગની વાત તો બહુ દૂર રહો. શું લખે છે? એની તો વાત જ શું, મારું તો કોઈ કર્તવ્ય જ નથી. જાઓ, શુભરાગ તો નહીં, પણ આજે શુદ્ધ પર્યાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પર્યાય જે ઉત્પન્ન થાય ને, એ મારું કામ નહીં, એ મારું કામ નહીં. સમજાય છે કે નહીં? હું તો અકર્તા સ્વભાવી છું, હું તો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી. મલિન પર્યાયને તો છોડો, પણ શુદ્ધ પર્યાય કરવી એ પણ મારું કામ નહીં. કેમ કે કરવું એ મારો સ્વભાવ જ નથી. હું તો અકર્તા સ્વભાવી છું. એ પર્યાયને મારું શરણ લે ને પર્યાયની અંદર રત્નત્રયની રચના થાય, પર્યાય એના કારણે થાય, બરાબર. બાકી પર્યાયને હું કરું, એ ઉત્પાદ વેને હું કરું, એ મારું નેચર નથી. ઉત્પાદ વેથી હું નિરપેક્ષ છું. અહીંયા એ વાત બતાવી છે. પરિણામ માત્ર અભૂતાળ, હું અકર્તા સ્વભાવી છું. જો મારું તો શું લખ્યું છે? કોઈ કર્તવ્ય જ નથી. જે નિયમ સારની 3જા નંબરની ગાથામાં એક ભાવ લખ્યો છે. શું છે ગાથા 3જી? રે નિયમતી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે, વિપરીત ના પરિહાર અર્થે સાર પદયો જેલ છે. તો નિયમ સારની 3જી ગાથામાં શું કર્તવ્ય છે? તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવા યોગ્ય કર્તવ્ય છે. આવું આવ્યું ત્યાં આગળ. એ તો પેલી મલિન પર્યાયના હિસાબે કર્તવ્ય કહ્યું ત્યાં આગળ કે આ કરવા યોગ્ય છે. પણ ખરેખર મારો જે દ્રવ્ય સ્વભાવ જે છે, એ દ્રવ્ય સ્વભાવ જે છે એની અંદર તો અકર્તૃત્વ નામની શક્તિ છે. જેને આપણે શક્તિ લખીએ ને, અમૂર્તત્વ, અકર્તૃત્વ, અભોક્તૃત્વ, અકર્તૃત્વ નામની શક્તિ છે. કંઈ કરવું એ મારો નેચર જ નથી. હું તો નિષ્ક્રિય, 320 ગાથામાં છે ને, નિષ્ક્રિય તત્વ છું. નવી ઉપજઈ નવી મરઈ, બંધુ ન મોખું કરે. હું તો બંધના અને મોક્ષના પરિણામને પણ કરું નહીં. એ બંધ થાય એને પણ જણાય, મોક્ષ થાય એ પણ શું થાય? જણાય. મોક્ષને, બંધને, રાગને ન કરું અને મોક્ષને કરું કે ના, રાગને ન કરું અને મોક્ષ માર્ગને નહીં અને મોક્ષને નહીં, કોઈને કરવું એવો મારું નેચર જ નથી. હું તો અકર્તા સ્વભાવી છું. ऐसे हाँ जो એને આપણે થોડુંક આવી રીતે થોડું સમજીએ કે જેમ ત્રિલોકીના જિનેન્દ્ર ભગવાન છે ને, જિનેન્દ્ર ભગવાન, એમને સ્પર્શ કરવો હોય તો પેન્ટ શર્ટ કે કુર્તા પજામા ચાલે કે ના ચાલે? ના ચાલે, બરાબર. એને શુભરાગની જગ્યાએ મૂકી દો, આપણે શુભરાગની જગ્યાએ. ઓકે. તો ભગવાનને સ્પર્શ કરવો હોય તો શું પહેરવું પડે? ધોતી દુપટ્ટો પહેરવો પડે. એ ઈંગાડી થઈ ગઈ શુદ્ધ પર્યાય. શુદ્ધ પર્યાય થાને, બરાબર સમજો, બરાબર છે ને? આટલે સુધી ખ્યાલ આવ્યું ને? પેન્ટ શર્ટ કે કુર્તા પજામા ન ચાલે. ભગવાનને સ્પર્શ કરવો હોય તો ધોતી દુપટ્ટો પહેરવો પડે. ઓકે. ભગવાનને પહેરવું પડે કે ના પહેરવું પડે? હિરેનભાઈ વાત સમજે. ભગવાનને પહેરવું પડે કે ના પહેરવું? કે ના, ભગવાનને તો પેન્ટ શર્ટ કુર્તા પજામા નહીં, ધોતી દુપટ્ટાનો પ્રશ્ન નથી ત્યાં આગળ. તો સમજી ગયા ને મારો કહેવાનો ભાવાર્થ? એમ આ ભગવાન આત્મા શુદ્ધાત્માને શુભરાગનું કર્તવ્ય તો નહીં. પ્રકાશભાઈ વાત સમજાય છે ને? શુભરાગનું કર્તવ્ય તો નહીં, પણ ધોતી દુપટ્ટા જેમ શુદ્ધ હોય ને, એમ શુદ્ધ પર્યાય પણ આ ભગવાન આત્માનું કર્તવ્ય નહીં. એ ભાવ છે અહીંયા ગાડી. હા, એ નહીં મારું કર્તવ્ય. જેમાં ભગવાન જે છે જિનેન્દ્ર ભગવાન, એમને કાંઈ કોઈ વસ્તુની જરૂર નહીં. બહારમાં ટીલા ટપકા આ તે જે, એમાં ભગવાન આત્માને કાંઈ અંદરમાં અકર્તા સ્વભાવી છે. એને કરતાપણાની ગંધ નથી. 160
પહેલા વિકલ્પાત્મકમાં તો આ નિર્ણય કરી લ્યો કે પરિણામની અપેક્ષાએ અહીં અંતરમાં જ જામવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. વળી તે વિકલ્પાત્મક નિર્ણયનું પણ અવલંબન ન હોવું જોઈએ. અને હું તો અપરિણામી છું, પરિણામમાં જતો જ નથી એવો અભ્યાસ થતા દૃષ્ટિ જામી જશે. તો શું કહ્યું અહીંયા? બોલ, વાત ક્યાંથી ઉઠાવી અહીં ગાડી? પહેલા શું લખી જો, પહેલા વિકલ્પાત્મકમાં તો આ નિર્ણય કરી લ્યો કે પરિણામની અપેક્ષાએ અહીં અંતરમાં જ જામવાનું છે. સમજે? જામવાનું, ઠરવાનું. એક અંદરમાં ધ્રુવ તત્વ છે અને બીજી પલટવા વાળી પર્યાય. આ આત્મા નામનો પદાર્થ છે, હું આત્મા છું, જીવ છું. તો આ જીવ નામનો પદાર્થ, એની અંદર બે એના પડખા છે, એક ત્રિકાલી ધ્રુવ અને બીજી પલટવા વાળી પર્યાય, પરિણામ. હવે એમાં એ કહેવું છે કે આ જે સમયે પરિણામ થઈ રહ્યા છે ને, પરિણામ, એ પરિણામને ખરેખર છેલ્લે શું કરવાનું છે કે પરિણામની અપેક્ષાએ અહીં અંતરમાં જ જામવાનું છે. આ જે અંદરમાં દ્રવ્ય સ્વભાવ છે, તો સમયે પરિણામ થાય છે ને, તો કહે છે કે આ પરિણામને અંદરમાં જામવાનું છે, અંદરમાં ઠરવાનું છે. આ છે બસ. અને આ જીવની સ્થિતિ શું થઈ કે આના પરિણામ તો થઈ રહ્યા છે, પરિણામ, પણ પરિણામ એના ક્યાં જામેલા છે? પરિણામ બહારમાં ને બહારમાં, અહીંયા બહારમાં ને બહારમાં રખડે છે એને. આપણને આપણો છોકરો રખડેલો હોય તો ગમે કે ના ગમે? એ છે ને, રખડેલ છોકરો ગમે ના ગમે? અને આપણા પરિણામ ન્યાય સમજે ને, છોકરો રખડેલ ના ગમે અને આપણા પરિણામ આખો દિવસ શું થાય છે? અંદરમાં જામેલા છે કે રખડે છે. અને આપણે કેટલી વાર સમજાવ્યું છે પરિણામનું રખડવું. એના માટે સૌથી વધારે અત્યારે મોબાઈલથી બીજું કયું સારું દ્રષ્ટાંત હોઈ શકે? આ મોબાઈલ લઈને બેસી ગયા, એનું નામ પરિણામનું શું છે? પરિણામનું રખડવું. આ પરિણામ અંદરમાં જામવાની. અહીં લખ્યું છે કે બસ તમારે સુખી થવું હોય, ભગવાન બનવું હોય તો પરિણામનું અંદરમાં જામવું, બસ આટલી વાત. અંદર જામવા જોઈએ પરિણામ. એની જગ્યાએ પરિણામ ક્યાં? બહારમાં. આમ ઉપયોગ ભમે છે ને, ઉપયોગ ભમે છે. સમજાય છે કે નહીં? જો અને એ પરિણામની અંદર આ તો આ સમજાવ્યું એ રીતે શાસ્ત્રમાં બીજે ત્રીજે આખો દિવસ આમ ઉપયોગ ચંચળ હોય ને, તો જેમ સરોવરની અંદર શાંત જે પાણી છે ને, એમાં એક પથ્થર નાખવામાં આવે તો શું થશે? એની અંદર બધા વમળ તરંગો ઉત્પન્ન થશે ને, પછી એમાં તમે તમારો ફેસ જોવા જાઓ, ચહેરો તો દેખાશે? નહીં દેખાય ને. હા, કેમ કે આ બધા તરંગો જે ઉત્પન્ન થાય છે નહીં દેખાય, સ્થિર હોવું જોઈએ. એવી રીતે આપણા જે પરિણામ આમ બહાર જાય છે ને, તો બહાર જાય છે તો ઉપયોગ જેટલો બહાર ભમે છે, તો અંદરમાં ભગવાન આત્માના ચૈતન્યનો ચહેરો નહીં દેખાય અને દુઃખી થશે જીવ. એ કહે છે એ ગાડી. આપણે જે દહીં મેળવવું હોય ને, દહીંને મેળવીએ ને આપણે, તો આપણે એની અંદર જે દૂધ છે એની અંદર જે કંઈ આપણે બદામ છે કે જે કંઈ નથી મેળવતા, ચાંદીનો સિક્કો કે જેનાથી, એ અંદર મૂકી દીધું. પછી હું તમને કહ્યું 10 મિનિટ પછી આપણે જોઈએ મળ્યું કે ના મળ્યું, અડધો કલાક પછી મળ્યું કે ના મળ્યું. એમ ચાલે? નહીં ચાલે. વારે ઘડીએ એમ મારે સમજો કે એને રહેવા દો એમને એમ. એવી રીતે આ વારે ઘડીએ એનો ઉપયોગ બહાર જા કરે છે ને. હા, બહાર ઉપયોગ જયા કરે છે ને, એના પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. એની જગ્યાએ ઉપયોગ અંદરમાં જામી જાય. અને એક વાત બરાબર સમજજો, ઉપયોગ બહારમાં જશે ને તો કાયમ માટે ત્યાં જામી નહીં શકે. અને અંદરમાં ઉપયોગ જે જામ્યો ને, એ ઉપર જે સિદ્ધ ભગવાન છે બધાનો ઉપયોગ કાયમ માટે અંદર જામી ગયો છે. બહારમાં જામી શકતો જ, અંતર મુહૂર્તમાં તમારો ઉપયોગ ત્યાંથી ફરી જશે. એટલે કહે છે ગાડી જો
એટલે પહેલા પણ કેવું સોવાની જેમ કીધું, પહેલા તમારા વિકલ્પાત્મક જ્ઞાનમાં, એટલે તમે એક વિકલ્પાત્મક જ્ઞાન સમજાય કે તમારી ધારણા જ્ઞાને ક્લેરિટી તો સ્પષ્ટ કરી દો. એ ક્લેરિટી હોવી જોઈએ ને. જેમ કે ભાઈ અહીંયાથી આપણે સમજો કે ઉદયપુર જવું છે, શાશ્વત ધામ જવું છે, તો પછી આપણે તમારા જે કોઈ મેપ એની અંદર એક સ્પષ્ટ ભાઈ આ વે ઉપર જવાનું છે એવું તો કઈ ક્લેરિટી તો હોવી જોઈએ ને. નહીં આપણે ગાડી જ્યાં જાય ત્યાં ખરું, જ્યાં જાય ત્યાં ખરું, એમ ના હોય ને. કંઈક આપણા વિકલ્પાત્મક જ્ઞાનમાં આપણો નિર્ણયો હોય છે, બરાબર છે કે નહીં? જગતની અંદર કંઈ પણ એવી રીતે તમે વિકલ્પાત્મક જ્ઞાનમાં નિર્ણય તો કરો કે આ ભગવાન આત્માનો આશ્રય કરવાથી આ જીવ સંસારથી દુઃખોથી છૂટી શકે છે અને સિદ્ધ બની શકે છે. એ સિવાય બીજો કોઈ સંસારના દુઃખોથી છૂટવાનો રસ્તો છે નહીં. જેવું એ કહે છે, ફરી વાંચીએ છીએ. પહેલા વિકલ્પાત્મકમાં તો આ નિર્ણય કરી લો કે પરિણામની અપેક્ષા અહીંયા અંતરમાં જ જમવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. વળી તે વિકલ્પાત્મક નિર્ણયનું પણ આલંબન ન હોવું જોઈએ. એનું આલંબન ન જોઈએ. આલંબન તો આનું છે અને એના પાછળ પેલા ભલે વિકલ્પો આવે. વળી તે વિકલ્પાત્મક નિર્ણયનું પણ આલંબન ન હોવું જોઈએ. અને હું તો અપરિણામી છું, પરિણામમાં જતો જ નથી, એવો અભ્યાસ થતા દ્રષ્ટિ જામી જશે. દ્રષ્ટિ એ પર્યાય, પરિણામ એ દ્રવ્યમાં શું થશે? હું તો અપરિણામી છું, બસ ખૂંટો છું. આવ્યું હતું ને, ધ્રુવ ખૂંટો છું, તો પરિણામ ત્યાં જામી જશે. અપરિણામીનો મહિમા આવશે. તો આગળ 161. અહીં સ્વદ્રવ્યમાં દ્રષ્ટિ જામી ગઈ, બસ તે જ મુક્તિ છે. મુક્તિ કરવી નથી. મોક્ષ એટલે શું છે? મોક્ષ એટલે શું? કે આ અંદરમાં જે પોતાનું સ્વદ્રવ્ય જે છે, બસ એમાં દ્રષ્ટિ જામી ગઈ. લખ્યું ને, એમાં દ્રષ્ટિ જામી ગઈ એટલે આ પરિણામ અપરિણામીની અંદર સ્થિર થઈ ગયા. એનું નામ મોક્ષ છે. બીજું મોક્ષમાં શું છે? શું અહીં સ્વદ્રવ્યમાં દ્રષ્ટિ જામી ગઈ, બસ તે જ મુક્તિ છે. મુક્તિ કરવી નથી. બીજી રીતે વાત કરીએ ને કે મોક્ષની પ્રાપ્તિમાં મારા આત્માનો સમજજો, મારે મોક્ષ પ્રાપ્ત કરવું છે, મારે ભગવાન બનવું છે, તો મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે ને, તો મારે કોના આત્માનો આશ્રય લેવાનો? અહીંયા સમજો કે આપણે આટલા બધા બેઠેલા છીએ અને આમાંથી બધાને મોક્ષમાં જવું છે. બધાને જવું છે એટલે તો આપણે આવીએ છીએ. અચ્છા, બધા અહીંયા આવેલા છે, તો બધાને મોક્ષમાં જવું છે, તો બધાએ કોના આત્માનો આશ્રય લેવાનો? બોલો, કોના આત્માનો આશ્રય લેવાનો? દરેકને પોતાના આત્માનો, શુદ્ધાત્માનો આશ્રય લેવાનો. બરાબર છે ને? મારે મારા આત્માનો આશ્રય, તમારે તમારા આત્માનો આશ્રય લેવાનો. આટલે સુધી તો બરાબર. પણ હવે બીજો પ્રશ્ન ઉભો થાય છે કે મારે મારા આત્માનો આશ્રય લેવાનો, તમારે તમારા આત્માનો આશ્રય. મારા આત્માનો આશ્રય લેવાનો, પણ મારા આત્માનો આશ્રય કોને લેવાનો? મારે કે તમારે? મારે. ફરીથી, મારા આત્માનો મારે આશ્રય લેવાનો. અનંત સ્વતંત્રતા આવી ગઈ. સમજો, મારા આત્માનો આશ્રય તમે લો તો મારો મોક્ષ થાય, તો મારે તમારી પાછળ ફરવું પડે. ન્યાય સમજાય છે ને? એટલે મારા આત્માનો આશ્રય કોને લેવાનો છે? મારે. એક વાત. અને બીજી વાત, આશ્રય મારે લેવાનો, પણ તમારા આત્માનો આશ્રય લેવાનો, તોય મારે તમારી પાછળ ફરવું પડે. પણ અહીંયા કહે છે મારા આત્માનો મારે જ આશ્રય લેવાનો છે, તો પછી મારે આમાં પરાધીનતા ક્યાં રહી? અને એ આશ્રય લીધો એનું જ નામ મુક્તિ છે. એ સિવાય બીજું મુક્તિમાં કંઈ કરવાનું છે નહીં. એ પ્રમાણે 161 સુધી થયું. વિશેષ લઈશું પછી.